નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા એમના તમામ શિક્ષકોએ આજે એક ખૂબ જ ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે માનવ સેવાનું. અને એમની જે શાળા ખાતાની જે સહકારી મંડળી છે એમના અમુક જે સભ્યો શિક્ષકો છે એમને વિચાર આવ્યો કે આપણે આ પરિસ્થિતિમાં આપણે કયા પ્રકારે વડોદરાની સાથે રહી શકીએ. તે લોકોએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અમારા તમામ હોદ્દેદારશ્રીઓ સાથે ચર્ચા કરી, એમના મંડળીના જે હોદ્દેદારો સાથે ચર્ચા કરી અને એક એવો પ્લાન બનાવ્યો કે આપણે સ્વેચ્છાએ એક રાશન કીટ, કારણ કે જ્યારે વડોદરામાં પૂરના પાણી ફરી વળ્યા હોય નીચા કાંઠાના વિસ્તારમાં, ત્યારે એમનું રાશન પણ ધોવાઈ ગયું હોય અને એમના એ અનાજ આગળ કઈ રીતે તેઓ પૂરું પાડી શકે તેનો પણ જ્યારે પ્રશ્નાર્થ આવીને ઊભો હોય ત્યારે સરકારશ્રી દ્વારા તો ઘણી સહાયો મળવાની છે, પરંતુ પોતે આ એક સેવા યજ્ઞમાં કઈ રીતે સહભાગી થઈ શકે એ માટેનો વિચાર જે 10 કીટથી શરૂ થઈ અને અત્યારે હજારો કીટ બની રહી છે. આ જે પ્રકારે 10 થી 15 દિવસ ચાલે એવું સમગ્ર સામગ્રીઓ એમને આપવામાં આવી રહી છે અને ખૂબ સારી ક્વોલિટી વાળી કીટ તમામ જે લાભાર્થીઓ છે, જે લોકો પ્રભાવિત થયા છે એમને આપવામાં આવશે. આ સુંદર વિચાર, સુંદર પ્રયાસ અને એક આ સારા સેવા યજ્ઞ માટે હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના એક શિક્ષકો કે જે આ સમગ્ર કાર્યમાં જોડાયેલા છે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા અને વડોદરા શહેરના સંસ્કાર બતાવે છે કે કયા પ્રકારે એક વ્યક્તિ અત્યારે પૂરના જે અસરગ્રસ્તો છે એમની વહારે આવ્યું છે. ગઈકાલ સુધી અમારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો અને આચાર્યો દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગઈકાલે સાંજે અમને વિચાર આવ્યો કે હવે આ જે વિસ્થાપિતો છે હવે પોતાની મૂળ જગ્યાએ પાછા ફરવાના છે, તો શરૂઆતમાં એમનું જીવન નિર્વાહ ચલાવવા માટે જો રાશન ખૂબ જ જરૂરી છે અને અત્યારની પરિસ્થિતિમાં એમની પાસે આ સુવિધા છે નહીં, તો અમારો એક આ વિચાર અમે અમારા શિક્ષકોના ગ્રુપમાં શેર કર્યો અને એનો ભવ્ય પ્રતિસાદ મળતા આજ રોજ સમિતિની તમામ શાળાઓમાંથી શિક્ષકો દ્વારા કીટો તૈયાર કરી અને અમારી શાળા ખાતાની મંડળી ખાતે મોકલવામાં આવી રહી છે. અંદાજિત 1200 શિક્ષકો, એક કીટની કિંમત ગણીએ તો સારી ક્વોલિટીવાળી વસ્તુ સાથેની 650 રૂપિયાની કીટ અને આવી 1200 કીટો સમિતિના શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. અને જે જરૂરિયાતમંદો છે અમારી સ્કૂલની આસપાસના અમારા જ બાળકો જે અફેક્ટેડ થયા છે એમના વાલીઓ સુધી આ પહોંચાડવાનો અમારો પૂરતો પ્રયત્ન રહેશે.